રોજબરોજ પ્રજાની વચ્ચે રહેતા અને રાજકારણમાં જ રચ્યા પચ્યા રહેતા અમદાવાદના કોર્પોરેટરો રવિવારે અનોખી ભૂમિકામાં જોવા મળ્યા. ચૂંટણીમાં એકબીજાની સામે જોમપૂર્વક લડતા કોર્પોરેટરો ક્રિકેટ રમવા માટે પક્ષાપક્ષીનો ભેદ ભૂલી ગયા. સામાન્ય દિવસોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના આદેશથી અધિકારીઓ જે ઝડપે દોડે છે તેના કરતાં પણ વધુ ઝડપે અધિકારીઓ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં દોડતા જોવા મળ્યા. આ અધિકારીઓ કામ માટે નહીં પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષે ક્રિકેટ બેટથી ફટકારેલા બોલને પકડવા દોડતા નજરે પડ્યા. લાલ અને પીળી લાઇટવાળી મોટરકારમાં દોડતા મેયર અને કમિશનરી ટીમે દોરડા ખેંચની સ્પર્ધા રમી. દોરડા ખેંચની સ્પર્ધામાં કમિશનરની ટીમે મેયરની ટીમને 2 કારની પછડાટ ખવડાવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે મ્યુનિસિપલ કાઉન્સિલર્સ એટલે કે ચૂંટાયેલી ટીમ અને અધિકારીઓ એડમિનિસ્ટ્રેટિવ વિંગ વચ્ચે આ રમતગમતનો કાર્યક્રમ રાખવામાં આવે છે. રસ્સા ખેંચ, ક્રિકેટ મેચ. ખાસ કરીને જ્યારે 4,500 કરોડથી વધારે એમાઉન્ટવાળું બજેટ મ્યુનિસિપલ કોર્પોરેશન રન કરી રહ્યું છે ત્યારે કામના ભારાની સાથે સાથે કર્મચારીઓની અંદર એક પ્રકારનો સ્પોર્ટ્સમેન સ્પિરિટ જળવાઈ રહે અને કામ કરવાનો ઉત્સાહ રહે. સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે કોઈપણ પ્રકારનું વૈમનસ્ય ન રહે અને એક પ્રકારનું ખેલદિલીપૂર્વકનું વાતાવરણ સદાય એમની વચ્ચે પ્રવર્તું રહે એટલા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારના રમતોત્સવનો કાર્યક્રમ કરવામાં આવે છે. એએમસી દ્વારા આયોજિત આ પ્લે ડેમાં મહિલા કોર્પોરેટર્સ પણ સંગીત ખુરશીમાં ખૂબ દોડ્યા હતા. ત્યારે મજાની વાત તો એ હતી કે હંમેશા મેયરના એક ઈશારે દોડતા આ કોર્પોરેટર્સે રવિવારની સવારે મેયરને ખૂબ જ દોડાવ્યા હતા. બિપિન પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.